ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે અલ્ટિમેટમ. ગુજરાત ચૂંટણી આયોગે ઉમેદવારોને આપ્યું અલ્ટિમેટમ. 13મી મે સુધી ચૂંટણીના ખર્ચની વિગતો જમા કરાવવા માટે આદેશ. ચૂંટણી જ્યારથી ઉમેદવાર નક્કી થાય છે કોઈ પણ ચૂંટણીમાં, ત્યારથી તેમને તબક્કાવાર ચૂંટણી પંચ પાસે એના પ્રચારમાં ખર્ચ થયેલા નાણાંનો હિસાબ આપવાનો હોય છે. કેવી રીતે ક્યાં નાણાંને ખર્ચ થયો એ આપવાનું હોય છે. ચૂંટણી પતી ગઈ છે, એનું પરિણામ પણ આવી ગયું છે. આમ છતાં પણ હજુ કેટલાય ઉમેદવારો એવા છે કે જેમણે ચૂંટણી પંચમાં પોતાનો હિસાબ, પ્રચારનો હિસાબ નથી આપ્યો, જેને લઈ અને ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા 13 તારીખનું અલ્ટિમેટમ જાહેર કરવામાં આવ્યું છે. 13 તારીખ સુધીમાં તમામ ઉમેદવારો, એ પછી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હોય, નગરપાલિકાની ચૂંટણી લડ્યા હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હોય, એને હિસાબ આપી દેવો એ પ્રકારેની જાણ તેમને કરવામાં આવી છે. આમ છતાં 13 તારીખ સુધીમાં પણ જો કોઈ ઉમેદવાર એ ચૂંટણી ખર્ચનો હિસાબ નહીં આપે તો તેમને કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવશે. અને જો એ કારણ દર્શક નોટિસમાં નક્કી કરેલી સમય મર્યાદામાં પણ હિસાબ નહીં આપે તો ચૂંટણી પંચ નિયમ પ્રમાણે તેમની સામે કાર્યવાહી પણ કરે છે. અને આ રીતની વિગત હાલ સામે આવી છે. સૂત્રોનો દાવો છે કે મોટા ભાગના ઉમેદવારો, પછી તે જીત્યા હોય કે હાર્યા હોય, એ બંને કેટેગરીના ઉમેદવારોએ હજી સુધી ચૂંટણી પંચમાં પોતાના પ્રચારના ખર્ચનો હિસાબ આપ્યો નથી, જેને લઈ અને ચૂંટણી પંચ હવે એક્શનમાં આવ્યું છે. જી.